વર્ષ 2026ના પહેલા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા। એસઓયુ ખાતે ક્રૂઝ બોટે ખાસ આકર્ષણ જમાવ્યું છે। ક્રૂઝ રાઉન્ડમાં દરરોજ 200થી વધારે પ્રવાસીઓ મજા માણી રહ્યા છે, તો સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વ પ્રસિદ્ધ પ્રતિમા નિહાળી પ્રવાસીઓ આનંદિત થયા હતા। વર્ષ 2025 પૂર્ણ થયું છે અને 2026ની શરૂઆત થઈ છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2026માં પણ પ્રવાસીઓ આવી રહ્યા છે। સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે અલગ અલગ પ્રોજેક્ટો છે તે પણ જોવા માટે પ્રવાસીઓ આવ્યા છે અને ક્રૂઝની મજા માણવા પણ પ્રવાસીઓ આવી રહ્યા છે। આપણી સાથે મુંબઈના પ્રવાસીઓ છે, એમની સાથે આપણે અત્યારે વાત કરીશું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી શું કામ પસંદ કર્યું નવા વર્ષમાં। નવા વર્ષમાં એટલા માટે પસંદ કર્યું કે અહીંયા કને જે વાતાવરણ છે, અહીંયા જોવાની જે મજા છે, જેમાં પણ ક્રૂઝ સ્ટેચ્યુ વગેરે, અને ખાસ નવું વર્ષ આપણે આનંદમય જાય અને અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ કે જે લોખંડી પુરુષ છે, જેમના માટે આપણે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહેનત કરી છે અને આ જે ક્રૂઝ ઊભું કર્યું છે એ ખાસ જોવા માટે અમે નવું વર્ષ પસંદ કર્યું છે। અમારા ગ્રુપમાં 40 જણાને અમે મુંબઈથી લઈ આવ્યા છીએ અને હું દર મહિને અહીંયા લઈ આવું છું ગ્રુપ દર મહિને। 2025 तो बहुत ही बढ़िया गया, पर यहाँ स्टैच्यू ऑफ यूनिटी में आने के बाद ऐसा लग रहा है कि 2026 जो है और भी अच्छा जाएगा। यहाँ पे जो सरदार वल्लभ भाई पटेल का जो स्टैचू है, उससे जो प्रेरणा मिलती है, जो म्यूजियम में अलग अलग इंफॉर्मेशन दी गई, तो ये मेरी बेटी है, उनके लिए, बच्चों के लिए भी बहुत प्रेरणादायी वो होगी और उनके लिए भी बहुत वो इंस्पायरिंग जर्नी है उनका। तो न्यू ईयर के लिए ये डेस्टिनेशन हमने परफेक्टली चूज किया है, ऐसे मुझे लगता है। અહીંયા આવેલા પ્રવાસીઓ કહી રહ્યા છે કે 26નું વર્ષ ખૂબ સારું જાય અને આ ડેસ્ટિનેશન એટલા માટે જ પસંદ કર્યું છે કે નવું વર્ષ ખૂબ સારું જાય। વિશાલ પાઠક, દૂરદર્શન સમાચાર, નર્મદા।